આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર પાટણથી સામે આવી રહ્યા છે। સમાચાર પાટણથી સામે આવી રહ્યા છે। કહી શકાય કે પાટણથી મહત્વપૂર્ણ સમાચાર। તો પાટણમાં તબીબના કારણે બાળકને નવજીવન મળ્યું છે। તો તબીબના મહેનતના કારણે બાળકને નવજીવન મળ્યું છે। બાળકના ગળામાં ફસાયેલ ચાવી નીકાળવામાં સફળતા મળી। તો બાળકના ગળામાં ચાવી ફસાઈ ગઈ હતી। એક્સરે રિપોર્ટ ગળામાં ચાવી હોવાનું સામે આવ્યું છે। એક્સરે રિપોર્ટ પણ કઢાવ્યો હતો ને જે બાદ ગળામાં ચાવી ફસાયા હોવાનું સામે આવ્યું રિપોર્ટમાં। તો પાટણ ખાતે ઈએનટી સર્જનને સફળતાપૂર્વક સર્જરી કરી। તો બીજી તરફ સ્વરપેટીના ઉપરના ભાગે આ ચાવી ફસાઈ ગઈ હતી। ચાવી નીકળ્યા બાદ બાળક સ્વસ્થ છે। તો કહી શકાય કે પરિવારજનો માટે તબીબ દેવદૂત સમાન બન્યા। પાટણના તબીબની આ મહેનતના કારણે બાળકને નવજીવન મળ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રવીણ દરજી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, પાટણના તબીબની મહેનતના કારણે બાળકને નવજીવન મળ્યું, શું માહિતી? જી ચોક્કસ જો વાત કરવામાં આવે તો પાટણની અંદર લોધી ગામનું બાળક હતું અને તે રમતા રમતા તાળાની ચાવી હતી તે મોઢામાં નાખી હતી ને અચાનક ગળામાં ફસાઈ ગઈ હતી અને તેની જાણ થતા તેના પરિવારજનો દ્વારા તાત્કાલિક તેને પાટણ ખાતે તબીબોને ત્યાં લાવવામાં આવ્યા હતા અને ત્યાં તબીબોએ તાત્કાલિક તેનો એક્સરે કરાવ્યો હતો ને એક્સરે કરાવી અને તપાસ કરતા તેના બાળકના ગળામાં ચાવી ફસાઈ હોય તેવું માલુમ પડ્યું હતું। જ્યારે બાળક શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી, તેથી તાત્કાલિક તેઓ સિફતપૂર્વક કોઈ પણ ઓપરેશન કર્યા વગર અને સિફતપૂર્વક સર્જરી બાળકને જે ચાવી હતી ગળામાં તેથી નીકાળી અને નવજીવન આપ્યું છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો બાળકના ગળામાં આ ચાવી નીકાળવા મોટી સફળતા મળી છે, જેમાં બાળકના ગળામાં ચાવી ફસાઈ હતી। એક્સરે રિપોર્ટ પણ કઢાવ્યો અને તેમાં સામે આવ્યું છે કે ચાવી ગળામાં ફસાઈ ગઈ છે। આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે ટીવી સ્ક્રીન પર। તો પાટણમાં ઈએનટી સર્જનને સફળતાપૂર્વક સર્જરી કરી અને પરિવારજનો માટે તબીબ દેવદૂત સમાન બન્યા।